અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. કહે છે, જો આખા 18 પુરાણનો સાર માત્ર 2 વાક્યમાં સમજાવવો હોય તો તે આ શ્લોક છે. પરોપકાર એ જ પુણ્ય છે અને બીજાને દુઃખ આપવું એ જ પાપ છે. મિત્રો, આ શ્લોક સમજવા માટે આપણે કોઈ ગ્રંથ વાંચન જરૂર નથી. એનો અર્થ ખૂબ જ સરળ છે. આપણાથી કોઈનું સારું થાય તો સૌથી મોટું પુણ્ય છે, અને જો સારું ન કરી શકીએ તો કોઈનું ખરાબ તો ક્યારેય ન કરીએ. બસ આટલું સમજી જઈએ તો જીવનનો અડધો મર્મ સમજાઈ જાય. પણ ક્યારેક પ્રશ્ન થાય, શું આજના સમયમાં ખરેખર આ વિચારને જીવી રહેલા લોકો હજુ પણ છે? મેં પણ આ જ પ્રશ્ન લઈને એક સફર શરૂ કરી, અને મારી આ સફર મને લઈ આવી એક એવી જગ્યાએ જ્યાં સેવા પરમ ધર્મ માત્ર લખેલું નથી, અહીં રોજ જીવાય છે. દોસ્તો, આ છે પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની સેવાની પરંપરા. એક એવા સંત જેમણે મંદિરો કરતા માનવતાને વધારે મહત્વ આપ્યું છે. ગરીબોને ભોજનથી લઈને નિરાધાર વૃદ્ધોને આશરો, ગૌ સેવાથી લઈને પશુ પક્ષીઓની સેવા, અન્ય ક્ષેત્રથી લઈને વૃદ્ધાશ્રમ અને હજારો લોકોના જીવનમાં આશાનો પ્રકાશ જેમણે ફેલાવ્યો છે. દોસ્તો, એમના અનેક આશ્રમો પૈકી એક છે ગુપ્ત પ્રયાગનો આશ્રમ. તો આજે મને આ આશ્રમમાં આવવાનો અને એમના સેવાકીય કાર્યમાં જોડાવાનો અનેરો મોકો મળ્યો છે, અને એ જ હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. હસુભાઈ અમારા મિત્ર છે, અહીંયા બનાવે છે રસોઈ. હસુભાઈ, હાઈ કરી દો. આપણે આજે દાળ અને બટાકાનું શાક બનાવ્યું છે. આપણે પોતાએ ખુદ રસોઈ કરવા આવ્યો છું સેવામાં. અચ્છા, આશ્રમમાં સેવા કરવા ઈચ્છતા હોય તો ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં આવી શકો છો અને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, તમે જોવું કેવા લોકો નિસ્વાર્થ ભાવે સેવા આપવા આવે છે. દોસ્તો, મને સૌથી બીજું સારું કાર્ય એ લાગ્યું કે અહીં આશ્રમમાંથી દરરોજ બપોરે અને રાત્રે એમ બંને ટાણા કુલ કરીને 400 ટિફિન જેટલા ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે એ લોકોને કે જે લોકો નથી બનાવી શકતા અથવા તો અસમક્ષ છે. મિત્રો, અહીંયા અત્યારે ટિફિન ભરવાનું કામકાજ ચાલુ છે. કેટલા બધા ટિફિન છે તમે જોઈ શકો. અત્યારે ભરાઈ ગયું છે. આમાં શાક અને ભાત ભરાઈ ગયા, બીજું બધું ચાલુ છે અત્યારે ભરવાનું. આજના દાદાશ્રી ખમણ લઈને આવી રહ્યા છે. તૈયાર છે બધું જમવાનું. આજે હમણાંથી અમારા શૈલેષભાઈના ભાઈની તિથિ છે, એટલે આજે ભોજન પ્રસાદ અહીં વૃદ્ધાશ્રમમાં રાખ્યો હતો ગુપ્ત પ્રયાગ. તો જોઈ શકો છો તમે, અને હું સેવા કરવામાં મેં ભોજન બનાવ્યું છે. તમારે પણ સેવા કરવી હોય તો અમારો કોન્ટેક્ટ કરો. ભોજનના કાર્ય કરતા શૈલેષભાઈ, મનુભાઈ સોલંકી. મિત્રો, પ્રેરણા લેવા જેવી બાબત છે. શૈલેષભાઈ આજે સરસ મજાનું કામ કર્યું છે. દોસ્તો, આપણે આજના દાતા સાથે પણ વાત કરી થોડી ઘણી, એ તમને થોડો બતાવવાનો પ્રયત્ન કરીશ. અમારે આ ભાઈ શૈલેષભાઈ તે સોલંકી ઉનાથી સોલંકી શૈલેષભાઈ મનુભાઈ, એમના ભાઈ ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા હતા. તો એમની આજે પુણ્ય તિથિ છે. તિથિના દિવસે વિચાર્યું કે હવે આપણે વૃદ્ધાશ્રમ છે ત્યાં આપણે. અને ત્યાર પછી આપણે મેનેજિંગ ટ્રસ્ટી સાથે પણ વાત કરી, એની પણ એક ઝલક. મિત્રો, અંતે વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધો સાથે પણ સુખ દુઃખની વાતો કરી, એની પણ એક ઝલક તમે જોઈ શકો છો. ખૂબ શાંતિવાળું છે, મજા આવે છે.
એવું કહી શકાય કે પહેલાં કરતાં અહીંયા સારું છે, હે પહેલાં કરતાં અહીંયા સારું છે. હા અહીંયા મને સારું લાગે. તો હોટલમાં માસ્ટરમાં નથી એમ જ હતો માસ્ટર. પૂરું તો અમારા ખેડૂતભાઈના સારા જ છે. કેવું એમ બાપુ ખાલી કાલે જ એમની છોકરીઓ બદલી ગયું. દેવકરભાઈ બધા આવ્યા હતા. હા કેવું પણ હાર ભાઈ. तुमसे प्यार समझो कि दीवाना मैं भी इधर करो दीवाना. મિત્રો, મને એક ખૂબ નજીક વાત જાણવા મળી કે વૃદ્ધોને ક્યારેક પૈસાની જરૂર નથી હોતી, એને માત્ર ક્યારેક થોડાક પ્રેમ અને લાગણીની જરૂર હોય છે. અંતે મિત્રો એટલું જ કહીશ કે આવી કોઈ સેવા કે પ્રવૃત્તિ થતી હોય તો તેમાં જોડાતું રહેવું જોઈએ અને બીજાને મદદરૂપ થતું રહેવું જોઈએ. તો હાલ પૂરતું આટલું જ મિત્રો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.